કેન્દ્ર શાળા, તાલુકો વાવ, જિલ્લો વાવ થરાદ. અમારું આ મોડેલ ગ્રીન એનર્જી ઉપર આધારિત છે. નમસ્તે, મારું નામ અખિલા ધર્મેન્દ્રસિંહ હુકમસિંહ છે. અમારા પ્રોજેક્ટનું નામ ફૂડ સ્ટેપ પાવર જનરેશન છે. હેતુ ચાલવાથી વિદ્યુત ઉર્જા મેળવવી. સિદ્ધાંત ગતિજ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ. યુગમાં ઉર્જા માનવ જીવનનો અવિભાજ્ય અંગ બની ગઈ છે, પરંતુ કોલસો, પેટ્રોલ અને ડીઝલના વધારે ઉપયોગથી પર્યાવરણ પર વિપરીત અસર પડી રહી છે. વાયુ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને જલવાયુ પરિવર્તન જેવી સમસ્યા ગંભીર બની રહી છે. આથી દરેક દેશે પોતાની કાર્બન પોલિસીની જાહેરાત કરી છે, જેમાં આપણા દેશ ભારતે 2070 સુધીમાં શૂન્ય કાર્બન એમિશનની જાહેરાત કરી છે અને 2030 સુધીમાં આપણે મોટાભાગની વીજળી રિન્યુએબલ સ્ત્રોતમાંથી પ્રાપ્ત કરવાની જાહેરાત કરી છે. આ સ્થિતિમાં ગ્રીન એનર્જી એક ઉત્તમ વિકલ્પના રૂપમાં ઉભરી છે. અમારા પ્રોજેક્ટનો મુખ્ય હેતુ સમાજને સ્વચ્છ ઉર્જા સ્ત્રોત વિશે જાગૃત કરવા અને નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી ગ્રીન એનર્જી કેવી રીતે પ્રાપ્ત કરવી તે સમજાવવાનો પ્રયત્ન છે. અમારો આ પ્રોજેક્ટ યુએનના 17 ગોલ પૈકી 7મો ગોલ પૂર્ણ કરે છે. આ મોડેલ બનાવવા અમે ઉપયોગમાં લીધેલા સાધનો: પીઝો ઇલેક્ટ્રિક સેન્સર, સરખા માપના 2 કાર્ડબોર્ડ, કાચની પ્લેટો, કેપેસિટર, ડાયોડ, એલઈડી અને વાયર. આવી ટાઇલ્સનો ઉપયોગ એવી જગ્યાએ કરી શકાય છે જ્યાં ઘણા લોકો આવતા જતા હોય છે, કારણ કે તેના પરથી વધુ લોકો પસાર થવાથી તેમાંથી આપણે વધારે ઉર્જા મેળવી શકીએ છીએ. આથી ધાર્મિક સ્થળો, મોટા મોટા શોપિંગ મોલ, હોસ્પિટલો, રમતના મેદાનો અને પાર્કોમાં પણ આવી ટાઇલ્સનો ઉપયોગ કરી શકાય છે. ચાલો આપણે આ મોડેલને વર્ક કરીને જોઈએ. હવે તમે જોઈ શકો છો કે આ પીઝો ઇલેક્ટ્રિક ટાઇલ છે, જેના ઉપર દબાણ હાલવાથી તેમાં ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે અને તેનો ઉપયોગ અમે આ એલઈડી પ્રકાશિત કરવામાં કર્યો છે. તો ચાલો આપણે આ પ્રોજેક્ટને વર્ક કરીને સમજીએ. તમે જોઈ શકો છો કે જેવું જ હું પીઝો ઇલેક્ટ્રિક ટાઇલ્સ ઉપર દબાણ હાલી રહ્યો છું, તેવું જ ઇલેક્ટ્રિસિટી પેદા થાય છે અને તેનાથી એલઈડી પ્રકાશિત થઈ રહી છે.